એ મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમ રેવાય રાય રણ છોડજે હો નાના હિંડોળે દ્વારકામથી ભાભળે હો નાના હિંડોળે દ્વારકામથી ભાભળે દેશો મેળી વાળા મોલ રાય રણ છોડજે ઓ નાના હિંડોળે દ્વારકામથી ભાભળે ઓ નાના હિંડોળે દ્વારકામથી ભાભળે જય દેશો કળાયેલા દૂધ રાય રણ છોડજે ઓ નાના હિંડોળે દ્વારકામથી ભાભળે ઓ નાના હિંડોળે દ્વારકામથી ભાભળે હા કાના માનો રોજો મારી આજ ખોડિયાર નો રોજો મારી મછરાડી નો રોજો મારી ભેડિયા વાડી નો રોજો 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 માનો રોજો મારી બાવીસીઓ નો રોજો મારી મછરાડી નો રોજો મારી ભેડિયા વાડી નો રોજો 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 રોજો
અંબાજી રમતી આવે માં રમતી આવે માં અરે રમવા જો માને રમવા જો ગોરિયાવડ ગામમાં રમવા જો આમ તો પ્રતિષ્ઠામાં માતાજી આવ્યા છે આપણને આશીર્વાદ દેવા આવ્યા છે ચિંતા કરો નહીં થોડું રમવા દો અમને હા માં રમો અને બધાને એવા આશીર્વાદ આપો કે એક એકના ઉંમરે ધર્મની જ્યોતિ પ્રગટ થાય એવા માતાને આશીર્વાદ આપવાના છે ત્યારે રમવા દો માને રમવા દો આજ મારી માવડીને રમવા દો માં રમજો રમજો રે મારી જોગ
મળનારી જોડ છે એમાં મારો ભાગ છે મેં બોલાવી કેમ ના આવી એટલો મારો ભાગ છે અંબાયા ભોતો રમીએ એમને ઉભા રહેજો રામ ભગવાનના સાનિધ્યમાં છે આપણે એને યાદ કરવું પડે ને એની સ્ટાઇલમાં સાંભળજો કે રામ લખમણ ભે બોંધવારો મૈયાલાલ રામ લખમણ ભે બોંધવારો મૈયાલાલ એ બે ભાઈઓ હાલિયા વનવાસ રે રામ લાગે તરસડે રામૈયા લાલ એ લક્ષ્મણ માધવ પાણીના પાવરે રામૈયા લાલ એ રામ લક્ષ્મણ ભે પોંધવારો મૈયા લાલ નો રાજા જ્યાં ઉતર્યો ત્યાં ડંકો જો એ કેડિયાનો રાજા જ્યાં ઉતર્યો ત્યાં ડંકો જો એ જોવાને જો મખડે હાલો જાય કે હેડીએ એ જોવાને જો મખડે હાલો જાય કે હેડીએ નો રાજા જ્યાં ઉતર્યો ત્યાં ડંકો જો એ જોવાને જો મખડે હાલો જાય કે હેડીએ એ ઘોડિયારમાં ફાટેલી યાદ રામ ધર્મર ઝાડવા
ગામના આ મંગલમય માહોલમાં બાપુનું સન્માન થયું છે. જય હો. વાજિયાનો મેળો ભાગી રમવા રાજકુમાર દે માં ઘોડાનો ખુદનાર દે. ગમતો ભરધાર દે માં પ્રીતમજી નો પ્યાર દે.
અંબે માં ચાચરના ચોક મારેલો રમે અંબે માં ચાચરના ચોક મારેલો નવ દુર્ગા ગાય રે મંગળ ગીત રે રમે અંબે માતા ચરના ચોક મારેલો રમે અંબે મા ગુરિયાવડ ગામ મારેલો રમે ગુરિયાવડ ગામમાં અંબે મારેલો રમે અંબે માતા ચરના ચોક મારેલો બોલો અંબે માત કી જય હો रामचंद्र भगवान की जय हो कृष्ण कन्हैया लाल की जय हो कृष्ण अपने अपने माता पिता गुरुदेव की जय हो नमः पार्वती पति हर हर महादेव बहुत सरस मजाना भाव थी આપણે થોડો સમય આપણે એટલા માટે રમ્યા કે આપણે ધર્મસભાને વિરામ આપીએ ને તો એમાં થોડું સંગીત હોય ને તો આવતા દિવસ સુધી એનો સ્વાદ રહે. હવે એક નાની જાહેરાત આપના સમક્ષ રજૂ કરી દઉં કે આજે રાત્રે સરસ મજાનો સંતવાણીનો કાર્યક્રમ છે. જોકે 3 દિવસથી આપણે સળંગ કાર્યક્રમમાં જ ઓતપ્રોત છીએ. એટલે ગોરિયાવડ ગામની તમામ બહેનો માતાઓ વડીલોને એક મારે આ પ્રાર્થના કરવી છે કે આજે રાત્રે આપણે સંતવાણીનો કાર્યક્રમ છે એમાં રામ લખન અને સાહિત્યકાર એવા મહેબૂબભાઈ મીર આવી રહ્યા છે જેમના ભજનો સાંભળવા પણ અનમોલ લાવો છે અને મહેબૂબભાઈના સાહિત્યના દોરને સાંભળવો પણ લાવો છે. રામ લખન એ આપણા પ્રાંતનું ગૌરવ છે વાલા. એટલે આપણે ભાવથી ને પ્રેમથી એમના ભજનો સાંભળવા છે, સાહિત્યની વાતો સાંભળવી છે. એટલે આજની રાત્રિના કાર્યક્રમમાં બધા વહેલાસર પધારજો અને આવતીકાલે સવારે વહેલી ધર્મસભા છે. એટલે આવતીકાલની ધર્મસભામાં આપણે રાત્રિનો પ્રોગ્રામ માણ્યા પછી પણ ઘરે જઈને આ 2 દિવસ ભલે તકલીફ પડે તો તકલીફ ભલે પડતી, વધારે ઊંઘવા ન મળે તો બહુ ચિંતા કરતા નહીં, પણ વહેલા ઉઠીને પાછા ધર્મસભામાં આવવાનું છે. કાલે બપોરે 12:39 પછી પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી હરિહર કર્યા પછી એવા હુઈ જવાનું કે 1.5 દાડો સુધી ઉઠવાનું નથી. આનંદથી હુઈ જાઓ, આનંદ કરો. હા, ઘરનું કામ કશું કરવાનું નહીં બેનો માતા. હો કઈ વાતો નહીં, ભાઈ ભીડું કરી લેવાનું તો. હા કે હા હું માં બોલે કહેવાનું કે બા થાચ્યા છીએ મેલોન બખારો 2 દિવસ પછી કરીશું બધું. હા એમ કહેવાનું. પણ આપણે આ શેડ્યુલને આપણે 100% જાળવવાનું છે. તો આજની રાત્રિમાં ભજનમાં વહેલાહાર પધારજો. આવતીકાલે સવારે આપણે ધર્મસભામાં પણ વહેલાહાર આવજો. અને આયોજક મિત્રોને એક પ્રાર્થના કરશો કે આવતીકાલની ધર્મસભા બપોરે પૂર્ણ થાય પહેલા એક એવું શેડ્યુલ બનાવજો જેથી કરી કોઈ સ્વાગતમાં બાકી ન રહી જાય. હા, બાકી આપણે શબ્દોના પુષ્પોથી તો બધાને વધાવીએ છીએ અને બધાના પરિવારના પિતૃઓને અને પરિવારને આપણે વધાવીએ છીએ, પણ આપણે ભગવાનના તરફથી એમને એ તમામ દાતાઓને એક સાલ એટલે કે વસ્ત્રદાન અર્પણ થાય એવી આપણે કોશિશ કરવી છે. અને ત્યાં આપણે આરતીનો સમય થયો છે, ત્યાંથી તો ક્યારની આપણે લીલી ઝંડી આવી ગઈ, જલ્દી કરો જલ્દી કરો. પણ અમને આ એવી મજા આવે છે કે અમારથી મુકાતું નથી, કરીએ હું કયો. હા બેનો સાચી વાત ને. કષ્ટી પડે, એક નાની વાત છેલ્લી કહી દઉં, સાંભળજો. કષ્ટી પડે અને જે માણસ કલર ન બદલે એ માણસની દિન પ્રતિદિન કિંમત થાય. અહીંયા આપણે માલધારી સમાજની બહેનો બેઠા છે, બધા સમાજના બહેનો બેઠા છો. તમારા અનુભવની એક નાની વાત છેલ્લી કરું છું, આપણે પછી ધર્મસભાને વિરામ આપીએ. પણ સાંભળો, તમારા ઘરમાં તમે દૂધ લાવો છો, એ દૂધને તમે તમારા ઘરમાં ગરમ કરીને મૂકી દો અને એમાં મેરવણ નાખો ને એટલે દૂધ દુખી થાય, એને તકલીફ પડે, એ દૂધમાંથી દહીં બની જાય. પણ એ દૂધને કહટી પડી, દૂધમાંથી દહીં થઈ ગયો, પણ એને કલર નો બદલ્યો, દૂધનો કલર ધોળો, દહીંનો ધોળો, એટલે દૂધ કરતા દહીંની કિંમત વધી ગઈ. બોલો સાચી વાત કે ખોટી વાત? તો એકાદી તાળી પાડો, મને એમ ખબર પડે સાચી વાત છે. હવે દહીં બની ગયું, દહીંનો કલર ધોળો, દૂધ કરતા દહીંની કિંમત વધી ગઈ. દૂધ કરતા દહીંની કિંમત વધારે જ હોય. હવે સાંભળો, એ દહીંમાં તમે રવાયો નાખો, એને વલોવો એટલે દહીં દુખી થાય, એને કહટી પડે, હાડે હાડ જુદા પડી જાય અને એમાંથી માખણનો પીડો નીકળે. એટલી કહટી પડવા છતાં એને માખણ બન્યું તો કલર નો બદલ્યો, માખણનો કલર એ ધોળો,
તો બોલો દહીં કરતા માખણની કિંમત વધારે થઈ ગઈ કે નહીં? તો પાડો તાળી જોરદાર. ભાઈ ભાઈ કે આપણે કિંમત વધતી જાય છે હો. હવે સાંભળજો, દહીં કરતા દૂધ કરતા દહીંની કિંમત વધાર, દહીં કરતા માખણની કિંમત વધાર. હવે મુદ્દાની વાત સાંભળો. એ માખણને તમે તપેલીમાં નાખીને ચૂલે ચડાવો એટલે એને ગરમ કરો, અગ્નિ પરીક્ષામાંથી પાસ થાય, એના બઘરા જુદા પડી જાય, ઘી બની જાય, તોય એટલી કહટી પડવા છતાંય કલર ન બદલે તો માખણ કરતા ઘીની કિંમત વધારે થઈ કે નહીં? આ મજા છે. હવે મુદ્દાની વાત બીજી સાંભળજો. તમારે ન પાડવી હોય તો તાળી પાડવી પડે એવી વાત કહું. દૂધ કરતા દહીંની કિંમત વધી, કહટી પડવા છતાં કલર ન બદલ્યો, અને દહીં કરતા માખણની કિંમત વધી, કહટી પડવા છતાં કલર ન બદલ્યો. માખણ કરતા ઘીની કિંમત વધી કારણ કે કહટી પડવા છતાં કલર ન બદલ્યો. અને એ જ ઘી તમે એક નાની વાટકીમાં લઈ આ ભગવાનની પ્રતિષ્ઠા થાય છે એ મંદિરમાં આવો, કોડિયામાં નાખો, એક વાટ મૂકો અને પ્રગટાવો. મંદિર આખાને અજવાળું આપે. કહટી પડવા છતાં કલર ન બદલે એની કિંમત તો વધે, પણ જગતને અજવાળા ઈ આપી શકે. આ સનાતન સત્ય છે સાહેબ. એટલે જો તમને જીવનમાં પણ કહટી પડે ને તમારો કલર તમે નહીં બદલો તો તમારી દિન પ્રતિદિન કિંમત વધશે અને ઇતિહાસ તમારો રચાશે. હા, એટલે સૌ બહેનો માતાઓ વડીલોના ચરણમાં આ શબ્દરૂપી પુષ્પ મારે અર્પિત કરી અને આજની ધર્મસભાને આપણે વિરામ આપીએ છીએ. આવતીકાલે તમે ધર્મસભામાં વહેલા પધારજો, રાત્રિના કાર્યક્રમમાં પણ તમે વહેલા પધારજો એવી નમ્ર વિનંતી સાથે આપણે ભગવાનની ધૂન બોલી અને કાર્યક્રમને આપણે વિરામ આપીએ. ત્યારે આ એક સન્માન આપણે ભેડું લઈ લઉં. અમારા વિનોદભાઈ લાલજીભાઈ પટેલ કંકોત્રીના યજમાન અને 11,000 નું યોગદાન આવ્યા છે ને હાજર. હા, એમનું આપણે સન્માન કરી લઈએ, પછી આપણે કાર્યક્રમને વિરામ આપીએ. પધારો વિનોદભાઈ, પધારો. આપણે રામ ભગવાનની ધૂન ગાવી છે, ઓરિજિનલ ધૂન જે રામાયણમાં જે ગવાણી છે ને એ ધૂન ગઈએ આપણે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ઓ રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. સુંદર વિગ્રહ મેઘા શ્યામ, ગંગા તુલસી શાલિગ્રામ. સુંદર વિગ્રહ મેઘા શ્યામ, ગંગા તુલસી શાલિગ્રામ. ઓ ભદ્રગિરીશ્વર સીતારામ, ભગત જન પ્રિય સીતારામ. ભદ્રગિરીશ્વર સીતારામ, ભગત જન પ્રિય સીતારામ. જય હો, જય હો. ઓ જાનકી રમણા, જાનકી રમણા, જાનકી રમણા સીતારામ, જય જય રાઘવ સીતારામ. બોલો શ્રી રામ જય રામ
રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, આદ શક્તિ અંબે માત કી જય, નમઃ પાર્વતી પતિ હાર હાર મહાદેવ. આ સાથે આપણે આજની ધર્મસભાને આવતીકાલે ધર્મસભા થાય ત્યાં સુધીનો લાંબો વિરામ આપીએ છીએ. આપ સર્વ ભેળા મળી અને આ કાર્યક્રમને શણગારો છો. આપ સૌના પરિવાર પિતૃઓના ચરણમાં કરોડો વંદના કરી, ભગવાન રાઘવેન્દ્ર સરકારના ચરણમાં વંદના કરી, તમામ ગુપ્ત ચેતન શક્તિના ચરણમાં વંદના કરી, પાદરમાં ઉભેલા પાડિયાના ચરણમાં વંદના કરી આજના કાર્યક્રમને આપણે વિરામ આપીએ છીએ. હરિઓમ તત્સત. જય ગુરુદાસ. જય હો, જય હો, જય હો.